નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરવાન અમીશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ દાદલ સાથે. તારીજ તાલુકાના મોરજન ગામે ઈજાગ્રસ્ત સિંહનું સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે. રવિ રામની પ્રસિદ્ધ સિંહ બેલડેમમાંથી રવિ નામના સિંહે ટેરિટરીની લડાઈ દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો હતો. માહિતી મુજબ ગામના અનીસ લલિયા અને અમિત નાડની નજરે આ સિંહ ચડતા તેમણે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. જાણ મળતા જ આરએફઓ પટાટ સહિત ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સતત 2 દિવસ સુધી ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. આખરે ટીમ સફળતાપૂર્વક ઈજાગ્રસ્ત સિંહને સુરક્ષિત રીતે પાંજરે પૂર્યો હતો. હાલ સિંહને વધુ સારવાર માટે આંબરડી સફારી પાર્કના એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની તબીબ સારવાર ચાલી રહી છે. વન વિભાગની આ ત્વરિત કામગીરીને કારણે સિંહનો જીવ બચી ગયો છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.